નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમનું બીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આ મેરિટ કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકાય, તેમાં નામ છે કે કેમ તે કેવી રીતે જોઈ શકાય, તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, indianpostgdsonline.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ઇન્ડિયન પોસ્ટ જીડીએસ નું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે અહીં જે સાઇડ મેનુ છે તેમાં તમને અહીં નીચે શોર્ટલિસ્ટ કેન્ડિડેટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો અહીં અલગ અલગ રાજ્યોના નામ જોવા મળશે। તેમાં જે ગુજરાતના નામ ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમને લિસ્ટ 1 અને લિસ્ટ 2 નો ઓપ્શન જોવા મળશે। તેમાં અહીં જે સપ્લિમેન્ટરી લિસ્ટ 2 ના નામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। હવે આ જે પીડીએફ ફાઇલ છે તેને તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં જે ડાઉનલોડનો એરો છે તેના ઉપર ક્લિક કરશો તો આ પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। મિત્રો, આ પીડીએફ ફાઇલમાં કુલ 619 ઉમેદવારોના નામ છે। હવે તેમાં સૌથી પહેલા તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી ડિવિઝનનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી તમારું જે સિલેક્શન છે તે કઈ પોસ્ટ ઓફિસમાં થયેલ છે તેમનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી તમારું સિલેક્શન કઈ પોસ્ટમાં કરવામાં આવેલું છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં કરવામાં આવેલું છે, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં તમારું સિલેક્શન કરવામાં આવેલું છે કે ડાક સેવકમાં, તેનું નામ તમને જોવા મળશે। ત્યાર પછી તમારી કેટેગરી અહીં તમને જોવા મળશે, ત્યાર પછી તમારા જે રજિસ્ટ્રેશન નંબર છે તે નંબર તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો, તમારું મેરિટ છે તે કેટલા ટકાએ બનેલ છે તેની વિગત જોવા મળશે અને તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે તો કયા ડિવિઝન ખાતે તમારે જવાનું રહેશે તે ડિવિઝનનું નામ અહીં તમને જોવા મળશે। હવે મિત્રો, આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમે કેવી રીતે ચેક કરી શકશો તો કે તમારા રજિસ્ટ્રેશન નંબરના માધ્યમથી તમે આ લિસ્ટમાં નામ ચેક કરી શકશો કે તમારું નામ છે કે કેમ। જો આ લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। 6/5/2025 સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે। તમારા નામની સામે અહીં જે ડિવિઝનનું નામ આપેલું હોય તે ડિવિઝન ખાતે જઈ અને તમારે 6/5/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને તેમની 2 કોપી છે એટલે કે 2 ઝેરોક્સ સેટ તમારે બનાવી અને સાથે લઈ જવાના રહેશે અને તે તમામ કોપીમાં તમારે તમારી સિગ્નેચર ફરજિયાત કરવાની રહેશે। કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે તેના વિશે આપણે વાત કરીએ તો કે ધોરણ 10 ની માર્કશીટની કોપી છે, ત્યાર પછી મિત્રો ફોટાવાળું કોઈ પણ એક આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું રહેશે, ત્યાર પછી જાતિનો દાખલો લઈ જવાનું રહેશે જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો, જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો વિકલાંગતાનું પ્રમાણપત્ર છે તે પણ સાથે લઈ જવાનું રહેશે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે, ટ્રાન્સજેન્ડર હોય તો તેમનું સર્ટિફિકેટ સાથે લઈ જવાનું રહેશે, જન્મ તારીખના આધાર પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે અને મેડિકલ સર્ટિફિકેટ છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। તો તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે તમારે આટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેની 2 ઝેરોક્સ કોપી સેટ બનાવી અને સાથે લઈ જવાની રહેશે। તો એ રીતે મિત્રો, જે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તેમનું બીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।